ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા ચેલેન્જમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભાદરમાં અને તમને બધાને ખબર જ છે કે આપણે 24 કલાક ટ્રેક્ટરમાં ચેલેન્જ કરવાનો છે. પહેલાં ડીઝલ નાખી દઈ અને 7:30 ચાલુ કરી, કારણ કે થોડુંક લેટ થઈ ગયું, નકર તો હાથ કરી દે કારણ તો 7:30 ચાલુ કરી. અત્યારે 7:15 એમ કંઈક થઈ છે. તો આપણે પહેલાં ગાયો યોગીભાઈને ઉઠાડી આવી. આમાં ગાડલા બડલા નાખવાનાથી નાખી દેવું. યોગીભાઈ આપણે હારે રહે, કાંઈ આપણે જરૂર હશે ને તો એ બધું લઈ દે. બાકી કરણભાઈ ડીઝલ નાખે એટલે આપણે યોગીભાઈને ઉઠાડી આવી. ચલો 10 મિનિટ છે, ગાય યોગીભાઈને ઉઠાડી આવી અને આ બધું સાફ કરવાનું. કાંઈ વાંધો ના, ખાલી અંદર આવી ગયા પછી પૂરું. 10 મિનિટમાં આપણે આ બધું કરવાનું છે. ચલો હાય લકી. તો ભાઈ ગાડલા આવી ગયા છે આપણા અને કરણભાઈ સાફ સફાઈ કરે છે. અને એમને રાખશું તો ગાડલાની દેવે જાય. એ આપણે પાણો હારો ગોતી પાટી ખોલ રાખી એટલે બધો કચરો બહાર નીકળે. ખમજે 2 મિનિટ, મારું બધું નીકળતું નથી. આ તો પડી જાય હેઠે જ હોય ને. હાલો આવો દો. ચલો સાફ સફાઈ થઈ જાય એટલે તરત જ આપણો ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ક્યાં કરણભાઈ ખાયલું પાણીની બોટલ ને લેતું હતું સાફ કરીને હમણાં પડી જાય. હાલ કમ આવું છે ને તારે આપણે રખડવો જવું હો. હાલ તું આગળ બેસી જઈ રેડી. હાલા ભાઈ પાથર અંદર ઉપર અંદર. ચલો ભાઈ આ ગાડલા બદલા પાથરી દઈ. ઓહો આ તો કરણ ઉડશે અને પછી આપણો ચેલેન્જ કરીએ સ્ટાર્ટ. ફાઇનલી આપણો ચેલેન્જ થઈ ગયો છે સ્ટાર્ટ. કેટલા વાગ્યા કરણભાઈ? 7:38 થઈ ગઈ છે. કાલ સવારે 7:38 આપણો ચેલેન્જ પૂરો થાય. તો ચલો આપણે અત્યારે વાડીએ આટો મારતા આવી, જોઈ લઈ બુનણા નથી કરી ગયા ને જવા દે. જોઈ લઈ રોજ બોજ કાંઈ કર્યું નથી. કેમ નથી ઉપડતું? એલા હવા ઉપડતું નથી. ઓર હેઠું નથી ઉતરવાનું. હાલે તું હાલે. કેમેરા મને ખબર છે કઈ રીતે આ મારી આમ કઈ નકર બધા હેઠો નથી હજી. ખોલો મારો ધક્કો. બસ હલાવો. ઉભા રહી જાઓ, બંધ કરી દો. હાથ લઈ લો. આવ્યું પાવર આવે છે. જો અહીંયા આ લાઈટ આવી ગઈ. હવે મારી દઈશ લેપ. હલો ભાઈ હવે હવે મારે મેં ઉભો રહી ગયો. હરખું છે આમ હલવું ન જોઈએ. પેલા ઉભો કરું નહીં તું ભાઈ જરા ટ્રેક્ટર નથી ઉપડતું. કઈ બોલા અહીં તીખારા કરવાનું એ કરો તો નથી થતું. બહુ કર્યું આને તો. હવે હલાવો તો હાલો થાય એમ છે. હલો હા અરે ઉભા કરું. ના પાવર જ નથી આવતો. ઓલી બાજુ ન લો. લાઈટ નથી થતી. નહીં અત્યારે નથી થતી. નહીં ઓલી બાજુ નો વાંધો છે. આમાં
માઇનસ હા માઇનસ ઉપર માઇનસ હલતું જ આખું બસ તે ઈ ચલાવો એવું પાવર ઉભા રહ્યો હાથ લઈ ગયો હા ઉભા રહીજો તું સ્લેબ પાછો વીવો જાય છે પાવર એક સ્લેબ મારું ને તો હરખું થી રાખી જો ને હાલો ઓલે તો વીવો જો હલવું ન જોઈ તો મારે હું પકડવાનું આવી જતો હવે હાલે લે હાલે ઓલે હા હાલો કે હવે રાણાનો ઘોડો ઉપડી ગયો છે ભાઈ હાલો હાકો ભાઈ ઉદયભાઈ ને હમણાં એક્ઝામ આવે છે ને બહુ નડે છે નકર ઉદયભાઈ એટલે આવતા નથી એક્ઝામ આટોથી હાલે ધૂમશ્રી હાઈ કે રાખ પેલા આપણે કરણભાઈ ને આ વાળી આટો મારતા પછી જાવ ઓલી વાળી આ બધી વાળી આટા જ મારવાના છે હવે આ છે કરણભાઈ નું પડું હલો આમાં ભૂલણા કાંઈ છે નહીં વારી ગયો કરણભાઈ ચલો અહીંયા આપણે ચક્કર મારીને પાછા જઈએ ઓલી વાડીએ અહીંયા તો માહોલ ઠંડો છે અને કદાચ ગમે જનાવર હોય ને ખાતું હોય તો વાંધો નહીં આ કાંઈ છે જ નહીં વાહ ભાઈ વાહ તારો ઘોડો વાહ એમ અમારે એવી ડ્રાઈવર છે આખું ખેતર 100 વીઘા હોય ને તો અમારે કરણભાઈ એકલો વાવેતર કરી નાખે ભાઈ પહોંચી ગયા છીએ કરણભાઈ બીજી વાડીએ એમાં નથી નાખું અને આપણે સીધા જઈએ ઓલા જંગલમાં ત્યાં આટો મારી ત્યાં કંઈક મજા આવશે અત્યારે ઓય ડ્રાઈવર જંગલમાં જાવ દે ચલો જંગલમાં જઈએ એમ તો સિનેમેટિક આવડે હો ઉતારતા તો ભાઈ ફાઇનલી જંગલમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા મજા છે હો ખરેખર એક નંબર પવન આવે છે હાવ ખુલ્લું કરણભાઈ ને ગર્લફ્રેન્ડ નો ફોન આવી ગયો આ છોકરા બગડે છે ને વાંધો કઈ વાંધો નહીં ચલો અહીંયા આપણે એક આમ ઘૂમરો મારી પછી હતા ને અહીંયા બાજરમાં વહી જાય યોગીભાઈ આપણી રાહ જોઈને બેઠા છે હલો ડ્રાઈવર 150 કરો તમારે ભલે તમારા ગર્લફ્રેન્ડ નો ફોન આવતો હોય હવે આમાં કઈ ખબર નથી પડતી અમારું જંગલ છે તોય એકલે ક્યાંક અંદર આવી ગયા છે ભણા ક્યાં લઈ જાસ જંગલમાં હે જંગલમાં હેડ હવે વારી લે છે કે નથી વારવું હજી બસ સ્ટેન્ડ છે આ બસ સ્ટેન્ડ છે ભાઈ અહીંનું અહીં વારી લેવાની ગાડી હાલ જાઓ તાર હજી ક્યાં લઈ જવું તારે આ ભાણો આ કઈક કરાવવાનો છે હાલો વારી તો લીધું હવે જ જવું મારે બાજારમાં જવા દે ને ચાલ તો ભાઈ આપણે આટો માર્યો અને અહીંયા આપણે મજા આવી ખરેખર તો હવે પાદરમાં જઈ ત્યાં જઈને બેસી એવું લાગે તો અને ત્યાં યોગીભાઈ આવી જાય ભાઈ જંગલમાં જો આવ્યા ને તે ફાયદો થઈ ગયો હલો ગાઈઝ હલો એવરીબડી આમ જો આને આપણે હેરાન નથી કરવા આપણે જોઈ લીધા તું પાદરમાં જાવ બિસાડાને ક્યાં હેરાન કરવા હમણાં ભાગ છે છૂટે ઓ હણકા હે અને એને અરે લીલ બી છે હા સોરી રોજડા છે અને લીલ છે કાંઈ વાંધો નહીં એને આપણે ડિસ્ટર્બ નથી કરવા આપણે સ્પેશિયલ અહીંયા આટો મારવા આવ્યો હતા કે ભાઈ અહીંયા મજા આવે અને થોડોક ટાઈમે વયો જાય હાલ માણા પાદરમાં જાવ દે ફાઇનલી આવી ગયા છીએ આપણે ગામમાં અને યોગીભાઈ રાહ જોઈને બેઠા છે પાદરમાં તો આપણે ત્યાં જઈને નિરાય જશે બેસી અને રખડવામાં તો પછી નિરાય જશે રખડશું બપોર વધારે અત્યારે જ માથું દુખે છે ભાઈ રાતે એડિટિંગમાં 3:30-4 વાગી ગયા હતા અને પછી 6
વાગે પાછો ઉઠ્યો. ઉઠીને સીધો આ બધું કામમાં હતા. લારી જોડી ને ગાડલા ને બાટલા ને બધું નાખ્યું. કાંઈ વાંધો નહીં. આ ખીમભાઈ ને યોગીભાઈ ને આપણી રાહ જોઈને બેઠા છે એમાં ગેસ ભાદરમાં. અને આ બે આપણી રાહ જોઈને બેઠા. તમે ભૂલ ખાઈ ગયા આવ્યા ને અમે અત્યારમાં. આને પૂછો જંગલમાં મજા આવી. તો હું કેતો તો વેલા ઉઠી જાય ગયો ભાઈ. ઉઠા જ નહીં. કાંઈ વાંધો નહીં. ચલો ડ્રાઈવર ટ્રાન્સફર થાય છે. એ હેઠો ન ઉતરતો ને રોઈ ગયે. એ હેઠો ઉતરતો નહીં ક્યાંક તું. ચલો હવે આપણે જવાનું ભૈલુભાઈ ઘર બાજુ. કારણ કે અત્યારે ભૈલુભાઈ આવ્યા છે વડોદરાથી તો એને તેડવા જવાના બંધારા. તો યોગીભાઈ જાય અત્યારે ત્યાં ગાડી વાળી કાઢી દે યોગીભાઈને. એટલી આવી છે કાઢી. અમે દેખા નથી ઉતરવાના. હાલો ત્યાં એને ખાલી મેકી દે. આ તો સીધો હોઈ ગયો. યોગીભાઈ મતરી નાખ્યું ટ્રેક્ટરને. હા હવે હલાવો શેડો માઇનસ નો હલાવો. આ યોગીભાઈ મતરી નાખ્યું. આવડતું નથી ને યોગીભાઈ. કાંઈ થતું નહોતું. કાંઈ કોઈ દી થયું જ નથી. અરે માતાજી ના આમ કોઈ દી કાંઈ થયું હોય તો ભીલુભાઈ આવ્યા છે વડોદરાથી તો એને તેડવા જવાના છે. એટલે યોગીભાઈ ગયા છે ગાડી કાઢવા અને અમે અહીં બહાર વેઇટ કરવી છીએ એમ. હાલો રિવેશ મારો. આપણે તો વાળીએ જ જવાનું છે. રવિભાઈ રિવેશ લે છે. આવવાજો ઓડિશે એટલે અવાજ આવશે. રવિભાઈ પાછા એવી ડ્રાઈવરિયા. ગાડી લેવી છે. સામે યોગીરાજભાઈ ડિમ્પલ મારે છે, વોરણ મારે છે. મારજો ફૂલ. મારો યોગીભાઈ રી આવે, ભૈલુભાઈ તેડી આવે. તો આપણે ક્યાંક એમને ઘુમરા મારવી. બસ હા જાઓ તમે. પાદરમાં એટલે ને આપણા મિત્ર આવી ગયા બે. આ એક બકરી છે ને આ એક કાર્તિક છે. ઘડીક વાર આરામ કરી એમને નીંદર આવે છે. હું તો નથી ખાલી આરામ કરી એમને. કા તો આપણે ક્યાંક હરખી જગ્યાએ નિરેતે બેઠા. હાલો યોગીભાઈ હાકો હાલો. ગમે ત્યાં વાડીએ જાવજો કરણ ની ડ્રાઈવર જવા દો. અમે નીકળી ગયા છીએ પણ ક્યાં જવું એ નથી ખબર. અને આ કાર્તિક આપડે ભેગો છે. ક્યાંક હારો સાયો મળે ને ત્યાં જવા દે. યોગીભાઈ ક્યાંક હરખો સાયો હોય ને ત્યાં રાખ દેજો. રેડી? સાયો હોય ને ત્યાં રાખ દેજો. ચલો આગળ ક્યાંક જાય. પહોંચી ગયા છે કરણની વાડીએ. અહીંયા સાયો એક નંબર છે. અહીંયા રાખીને ઘડી વાર આરામ કરો. હાલો હોઈ જાવ. તમે જ્યાં જ્યાં બેસજો. કોઈનો ફોન આવે ને જયાનો તો ઉઠાડજો. હમણાં ઓલું આવશે ને હાથી એટલે આપણે ત્યાં વાડીએ જવાનું. હાથી હું ઠેસર આવશે ને એટલે ત્યાં ટ્રેક્ટર લઈને જવાનું. તો ઘડીક વાર આપણે આરામ કરી લઈએ. યોગીભાઈ હરકું પાર્કિંગ નથી કર્યું. કેટલા વાગ્યા યોગીભાઈ જોવો તો. અને હવે કરણભાઈ પાર્કિંગ કરે. હરકું થોડુંક રિવેસ આવો તો એટલે સાયો આવે. અહીંયા મોઢા ઉપર તડકો આવે. તો ભાઈ 10 પોણા 10 કેટલા કહેવાય મને નથી આવડતું. 9:45 થઈશ ભાઈ. વાહ ભાઈ તને આવડે. બસ અહીંયા સારો સાયો આવે. આમ જવા દે કરણ. આમ જવા દે થોડુંક. અહીંયા રેડી. આમ જવા દે થોડુંક. ઓકે ગાઈસ મળીએ તમને થોડી વારમાં. અત્યારે આપણે ઘડીક આરામ કરી લઈએ. તેડે ભાઈ ઉતા છે એટલે આપણે આ કેમેરો મૂક્યો છે. ધ્યાન રાખો. સારી બાજુ કઈ થાય એટલે સાયરન કેમ બગાડવાનું. એમને ઓલું ડુણુક ટાણા હું બોલતી કઈ વાંધો નહીં. ધ્યાન રાખજો. કઈ આવે ફોન નહીં પણ કઈ જાય જ છે. તો આ ટ્રેક્ટર અંદર બસ હાકે છે તો. અને કરણભાઈ ને અહીંયા હાલે છે ટ્રેક્ટર એનું ખેતરમાં. શું કરવાનું છે? હાથીઓ ભેગી કરે છે. કોઈ વાંધો નહીં. આપણે પાછા હતા એમને માલો કન્ટિન્યુ હોઈ જાવ. હવે કાર્તિક ની હિસાબે આપણે ગામમાં જવું પડ્યું અને ઘરે જવું છે. હળમતિયા થઈને બિલ ખાઓ. ગામમાં નથી જવાનું. કાંઈ ઉતરવાનું હતો. હાલો હું એને પકડી રાખું. તમે ગાય કા લીવર માછી. ઓકે ગાઈસ ચલો આપણે ગામમાં જઈ અને ભૂખ લાગી કઈક ખાઈ લઈ પેલા.
કોઈ ફાઇનલી આવી ગયા છે બાદરમાં ને ભામ હખણી નથી બે થી કમો આવ્યો હાય મેન કે વુમેન છે ઓકે તો આપણે કાલનો વ્લોગ અપલોડ કરવાનો હતો તો એ કરી લઈ પછી તમને મળીએ તો ફાઇનલી ઉદ્ભા આવી ગયા છે કે ભાઈ ભૂખ લાગી બહુ ઉદા બીજું કાંઈ નહીં નાસ્તો નહીં મારા ઘરે જા ને જમવાનું લેતો જા 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 એ બપોર પછી બધું કરશું અત્યારે ભૂખ લાગી ધોમ તું જા ગયો ગાગા ઉદ્ભા આવી ગયા છે ને નાસ્તો લેતા આવે પછી જમી લે ઉદયભાઈ નાસ્તો થઈ ગયા છે હા થેન્ક યુ આય પછી તું આય એ અત્યારે કાંઈક કામથી બિલ જાય છે એ હમણાં આવશે બપોર પછી ચલો આપણે આમ કે ઘરનું ટ્રેક્ટર રાખીને નાસ્તો કરી લઈ આવી ગયા છે લોકેશને અને હારે ખમણ ને આ સોસ હોતેલ છે તે કીધું ને કેચઅપ હોતેલ છે હાલો તો આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ તો આ બે જમી લીધું આનબેન મોઢું લીક છે જો વેરી વેરી ભરી મૂક્યું અમારું તમે બે તો આને પાદરમાં ઉતારીને એક નાખજો બે ઘર લગી ઉભા ન રહેવા દે હવા ના છોટી ગયા છે બે નાસ્તો કરી લીધો છે અને હાલો આ બધું ભેગું કરો ન કરા છે ને આગળ હાથ મૂકો રમતા કાંઈ કરવું નથી તમે ખાલી ડીશું લઈ લ્યો આ બધી સાફ સફાઈ કરવી જોઈએ કારણ કે આ બે બહુ જાજુ વેરી નાખ્યું છે હાલો તમે બે ડીશું લઈને આમ સાઈડમાં આવ્યા તો બે આ લઈ લે કમા આ કેચઅપ લઈ લે બે કેચઅપ લઈ લે નાખી દે ને ઓલું પાવર બેગ લઈ લે તો કાંઈ પેલા સાફ સફાઈ કરી નાખી આપણે ભેગું હું કર્યું છે તે હાલો આ ગાડલું લઈને આમ હેઠે ખરી નાખો ઉપર તો કરો ખખેરી નાખ અને આમ આ રાખું છું આ બાજુ રાખું છું ઈ રેવા જો ઊંધું રાખી દેવાનું ઊંધું પાથરી દેવાનું બસ ઓહો હાલો આમ કરી નાખો કાંઈ નહીં હાલો હાલો લઈ લ્યો અહીંયા હવે આને લ્યો આને સોટી ભરે રહ્યો આમ રે આને લ્યો હાલો હાલો એ આ કમો વહી જતા આગળ હેઠે ઠપ કરું બસ 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 હવે લઈ ગયો ઓકે ગાઈસ તો આપણે જવાનું છે આપણી વાડીએ ત્યાં ઠેસર આવવાનું છે ત્યાં આવેલા છે ને સારું ઝાડવું હોય છે ત્યાં હેઠે બેસીશું બસ ફોન આવશે તો ત્યાં જાઉં છોકરાઓ પકડીને બેસજો હું આકું છું હવે ફોર્ડ એન્ડ હાલો હવે ડ્રાઇવિંગ હું કરું છું તો ઉદભા આપણી હારે આવી ગયા છે અને હવે ગામમાં ફાઈ રહ્યા જો ઉદા વાડીએ જઈએ છે ના તાર ના અત્યારે વાડીએ જવાનું તમારે બેન તેલ જ નથી એટલે તમારે હેઠું ઉતરી શકો મારે કરંટ ને નથી ઉતરાય એમ અત્યારે વાડીએ આટો મારતા ચાલો જાય ઠેસર આવે ત્યાં જાઉં મદદમાં ઉભા આવ્યા કોણ આવ્યું મદદ માટે આપણા ઉદ્ભા આવી ગયા એને પાછા વાડીએ જ આવી એને પાછા કોન્ટેક્ટ બહુ ઓછા હોય ડ્રાઈવર ધીરે આય ઉદયભાઈ ઉતરે છે નીચા ગનીભાઈ આવી ગયા છે વ્લોગર અહીંયા વૈશમાં છે ને બજાર કરવાનો તો ટ્રેક્ટર જાહે ઉતરો તમારે કઈ નથી ચેલેન્જ હાલતો ઉદયભાઈ લાઈન ઊંચી કરી નાખી છે એ ફરકી હો ફટાફટ નાખવા તો રવિભાઈ પાછું ખોટું નાખ્યું તમે ક્યાં કરી ઉદાન કઈ આવડે નહીં એમાં
તો થઈ જાય ને હેઠો ઉતરી જાય તો હું બંધ કરી દેવા એ ન ખોટો રહે કાંઈ ન થાય ભાઈ, કાંઈ થાય જો આ બાજુ છેડો છે એવું ન હોય ને મેને અડવું પડે, મેન પોઈન્ટ હોય ને હા એક ઉદય કોઈ દી સરખું કામ ન કર્યું ભણાતે ફાઇનલી ઉપડી ગયું છે અને ઘોડો જવા દીધો ફાટફાટે ને ઉદય ભાઈ ને બિચારા નહીં. હવે અહીંયા સાંયે બેઠા ભાઈ. અહીંયા સાયો છે એક નંબર મસ્તીનો, ઉદબા ખાટલે બેઠા છે. આ તો યોગીભાઈ હકડાઈ કરે છે, કાંઈ વાંધો નહીં, ઘડી કાંઈ આરામ કરે તાર ઠેસર આવી જાય. કિમભાઈ આવ્યા છે આપને પાવર બેગ ને પાણીની બોટલ દેવા. હા થેન્ક યુ કિમભાઈ, વેલકમ. મારા માની કૃપા છે. જો સા આવી ગયો કિમભાઈ. આ કિમભાઈ એ લ્યો જો તારો વાંધો. આ તને આગળ છે ને પટ્ટા પાડી દેવા છે સા પીને. તમારા પેટમાં ઢોરાય ભલે ઢોરાય. આ ગાડલા અહીંથી અહીં મૂકવાના છે ઉતારીને. હાલો યોગીભાઈ ઉભા થાવ, હાલો આ જરા ગેઠા મૂકી દો. એ પડી જતું જો બબે છે. ચલો ગાડલા મૂકી દીધા છે. હાલ વારી લઈ લો, કહું વારમ વારી લે. હવે ઠેસર આવે છે. આનાથી હઈ જ હોય ભાઈ. આ પબજી રમે હજી જોવો તો આ તડકામાં ગરમ લારી બેન હજી પબજી રમે કરણ. આ જો આ તડકો છે એલા ગરમ લારી કેવડી તોય પબજી રમે. ફાઇનલી ઉદભા સોડા લઈને આવી ગયા છે અને ઠેસરે આવી ગયું છે. હાલો ભરવા માંડો ને પીવારો. ચલો ભાઈ. હવે ઠેસર આવી ગયું છે, ઠેસર લઈ લીધું છે. હરખાયા વારી લેની, આને ક્યાં આવડે. તો ફાઇનલી ટ્રેસર ચાલુ થઈ ગયું છે અને હવે આપણે ભરાઈ જશે એટલે ચલાવી આવશું ઘરે. પછી આવ નવરાત્રી પછી આપણે આમાં નાઈટ આખી વિતાવવાની છે ને આ કાંઈ પાયું તો આવશે નહીં કારણ કે ઊંચામાં રે ઉડાર થોડા પીઝા. ફાઇનલી ઠેસર હાલી ગયું છે અને હવે હું કરણભાઈ બે સૈણા લઈને જઈશી ગામમાં. કાંઈ સવારમાં ડિફેન્ડર લેવાની સીધી સૈણા વેસી. સૈણા હું આટલો તમારો ઘોડો ખાઈ જાય એમ નમકા. ચલો પાદરમાં જઈ અને આને ઘરે ઠલવી નાખી પછી આપણે રાતે કંઈક પ્રોગ્રામ કરી કંઈક ચેલેન્જ લીધો છે ભેગી મજા કરી. ચલો ફાઇનલી પહોંચી ગયા છીએ પાદરમાં અને ખાલી કરે એટલે આપણે નવરા થાય કા યોગા. પછી પણ પ્રોગ્રામ કરવો. આવીશ ને તું? આવીશ ને? શેનો પ્રોગ્રામ? આવીશ. પેલા કયો હેનો પ્રોગ્રામ? સિંગ ભજીયા શાકનો. આમ જો બનાવું, મને બનાવતા આવડે એક નંબર. કાંઈ વાંધો નહીં. પાકું ને? ઓકે કરો હાલો, ઉદયભાઈ બી આવીશ. ફાઇનલી લારી ખાલી થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે. ઉદભા આગળ બેસી. કઈ તમને મજા આવે ઈ છે. આ તને કપડા ભરી મૂકવું એના આગળ જો. હવે વાણા ટ્રેક્ટર ઊંધું હોય જાય. ભાઈ આરામથી ઉતારે એમ થોડો હોવા દો. ભાઈ ઉદય ગયો છે ગામમાં હોન્ડા લેવા, કારણ કે હવે રાતે આપણે પાછા નહીં આવી એટલે ગમે કામકાજ હોય તો એ હોન્ડામાં પતાવી લે ઉદય યોગીભાઈ બે. બાકી તો પ્રોગ્રામનું જોઈ છે. પછી આપણે આવી ગયા તો અત્યારે કરણની વાડીમાં. લોકેશન બહુ સારું છે ને સાંયો એક નંબર છે.
તમે યોગીભાઈ કર્યો ટ્રેક્ટર ચાલુ કર્યું હમણાં. હાલો ત્યાં બેઠા કરવાનું ગાડલા નાખ્યા ને ત્યાં આવો ત્યાં હવે જાવું કેમ મારે એઠો પગ નથી દેવાનો. ફોન પકડી દો. પકડી રાખો પાવર પીછી છે આવી જાઓ હેડો માલો હવે કરણભાઈ નવું નાખ્યું તો આનું કહેવાય પાછું ભૂલી નેટ નાખી છે નેટ સાડા જવું કરણભાઈ તમારે મને આ કાંઈ નહીં હા તો ભાઈ કરણની વાડી પાસે આવીને ટ્રેક્ટર રાખી દીધું છે અને આ બે લૂડો લૂડો હું પબજી રમે. પબજી અમે લૂડો બાયુન ગોળે નો રમે તારી જેમ. તું ત્યાં ક્યાં કોઈ ટોપ હતી બનાવતા હતા અને જિંદગીમાં ટ્રેક્ટર નથી આવડતું અને એ રિવેસ લેતો જો અઢારથી તો હાલો પેલા આપણે રીલ બનાવી લઈ પછી ઓલો સરજો નાસ્તો લઈને આવે ભૂખ બહુ લાગી હમણાં ઉલટી થઈ જતી એવડી ભૂખ લાગી કાંઈ વાંધો ને રીલ બનાવી લે. સરજુભાઈ નાસ્તો લઈને આવી ગયો છે તો ચલો નાસ્તો કરી લે. અંદર વીએ સરજુ અંદર વીએ એવું હે વાંધો ના તને નાસ્તો નથી કરવો તારે તો સારું હોય. નાસ્તો પાણી થઈ ગયો છે હમણાં એકાદ ઊંડન સેટિંગ આવે એટલે ઉદયભાઈ યોગીભાઈ ગામમાં જાય બધું સામાન લેતા હોય એટલે આપણે શાકની તૈયારી કરીએ બાકી રોટલીની બધું જ ઘરે આવી જાય સાયસની બધું અને ઇમરજન્સી માટે રાખવી પડે ભેગી કઈ મજા બગડી જાય ને એનું નક્કી જ નથી રહેતું. કાંઈ વાંધો નહીં હાલો તમે બે હાલતા થાવ નકર. તો ભાઈ સનસેટ થઈ ગયું છે અને ઉદયભાઈની ગયા છે ગામમાં સામાન લેવા અને અમે અહીં લૂડો રમી છે. એ આવે એટલે પછી આપણે આપણું કામ ચાલુ કરી. તો અત્યારે અમે લોકેશન ફેરવી છે. હવે આપણે બનાવવાનો પ્રોગ્રામ કરવાનો છે તો આપણી ગાડીની અંદર લઈ લેવી એટલે ઉપાધિ નહીં કાંઈ પ્રકૃતિ જે બનાવી લેવી. ક્યાંથી લેવાનું ભાણા હે ક્યાંથી લેવાનું? હા અહીંથી જવા જો ને. હા છે મહિપતભાઈને કંઈક આંગળીમાં લાગી ગયું છે ઘાયલ થઈ ગયા છે થોડાક. જોજો રવિભાઈ બલ્લીઓ મારી ગયા તો અહીંથી જવા દેવી આપણે વાડીએ. ફાઇનલી આવી ગયા છીએ વાડીની વચ્ચો વચ્ચ. હવે અહીંયા આપણે બધું ભરાઈ ગયું સાફ કરવું જોઈએ ને પાછું. અહીંયા આપણે આવ્યા ઓફ રોડિંગ કરતા ભરાઈ ગયું છે. ઉદયભાઈ આવે ને એટલે છે ને કડી કંઈક લઈ આવે એટલે કરવી ચાલુ બનાવવાનું. જોઈજો રાડી ચેલેન્જ તૂટી જા લઈ લે થોડું ગાડલું લઈને અને મહિપતભાઈ આવી ગયા છે આપણી મદદ કરવા માટે. બહાર ફાઇનલી ઉદયની આવી ગયા છે ભાઈ. બંધ કરીને બત્તી ઓલું બંતણ ગોતતા હો તો જાઓ તો અમે બધું તૈયાર કરી સામાન બધું આવી ગયો છે આપણે કાયો કપ બનાવ્યો તો બધું સામાન કમ્પ્લીટ આવી ગયો છે કાંઈ ભૂલ્યા નથી ને નકર અટાણ ઉભા ખેતરમાં દોડાવવામાં આવશે. હાલ તું ચાલુ કરેલ બનાવવાનું ચાલુ કરેલ હું કહું એમ કરતો થાય પેલા સૂલો જગી પછી ઘેરે હોય બધું કરવા દે. હાલ આ બધું કાઢો. હવે આપણે છે ને એ બધું કટિંગ ચાલુ કરી દીધું છે. મેન યોગીભાઈ એટલા ટીટિયા પણ ગોતતા છે હજી નથી દેખાતું તમને. ટીટિયા અને આ બધું કટિંગ કરી લઈ પછી આપણે સૂલો બુલો જગી કામ ચાલુ કરી. આઈસ્ક્રીમ લીધા છે. થોડુંક આઈસ્ક્રીમ ડિઝર્ટ તો હોય ને જો તમને દેખાડું. આજ નહીં ખુલે કાલ જવું. મામા આમાં તેલ કેટલું નાખવાનું? નાખ પેલા થોડીક નાખ હું કહું નાખ. નાખ થોડુંક નાખ. હજી નાખો બસ નથી નાખવું હજી. હવે માં તેલ આવી જાય ઉડા ડુંગળી અને ટમેટા બે નાખી દે રેડી. વાંધો નહીં. અને પછી ઘડી કંઈ એમ પકવવા ગયું પછી માથે જ બધો મસાલો નાખવાનો હું કહું નહીં રેડી. આ તો ભાઈ છે ને ચેપ છે આપને કઈ આવડતું નથી. હે યોગીભાઈ આ તો ઉતરાતું નથી નકર આગળ બનાવ. નખાય હમણાં બને ભમરા જેવું તો અમે ટ્રાય કરી સારું જ બનશે ભાઈ. તો ભાઈ આપણે હે ને શું કહેવાય ને વઘાર વઘાર કરી નાખ્યો છે. અને યોગીભાઈ મહિપતભાઈ બે ગયા છે રોટલા ને રોટલી લેવા. કાળું થઈ ગયું કાળા જેવું થઈ ગયું હા તો પાણી નાખી દે. પાણી પાણી નાખી 2 મિનિટ રાખ અને પછી થોડોક ગરમ મસાલો નાખી પછી ભજીયા નાખી દે.
હા ભાઈ એકલા હોય તો ભૂગા નાખ દઉં ને હા નાખ. આખો નો નાખતો. કહેજે તો હવે અહીંયા હું કરણભાઈ બે સલાડ બનાવી છે અને પેલા સિંગભાઈ નાખી દીધા ને કમ્પ્લીટ શાક હમણાં તો તૈયાર છો ને બરી નું જાય હો હેઠે સમસો ફેરવતો રહી જાય હાવ એમાં ને એમાં ન રહેતો. અને ઓલા બે ભાઈઓ ગયા છે રોટલી ની બધું લેવા ગામમાં તો કરણભાઈ મસ્ત સલાડ બનાવી નાખ્યું છે. હું કે ભાઈ શાક બન્યું છે સારું છે ને આમ જો તું નકર અટાણ આમ જો ઊભા ખેતરમાં ધોળો છો તને હા બસ એમ તું કઈક બતાવ ઉભર 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 ન બતાવ્યું હરખું આમ એક બ્લર થઈ જાય. હા કાટું કરે ટોરી નાખ્યું. હા હવે એકડો છે એટલે ચલો કરણભાઈ શાક વાઇસ આવે છે એક નંબર એમ કરો ને તો જન્નત મળી જાય. તમે ટમેટું ડુંગળી ખાઈ લો. આપણું શાક છે કમ્પ્લીટ. ઉદા કલર નથી પકડો. એક નંબર હોય તું ખાઈ જે ખાલી આ શાક છે સિંગ ભજીયાનું અને આપણે આમાં લઈ લે રેસીપી કહું બધાને ઉપર પેલા ઉપર લઈ લે ડુંગળી ટમેટા અને મરચા નથી આજે અને સિંગ ભજીયા બીજું હું હતું ભાઈ ભૂલાઈ ગયું. બાકી તો આ બધી મસાલાની સામગ્રી હતી બીજું તો કાંઈ હતું નહીં. ઓકે કોઈ વાંધો નહીં ચલો કમ્પ્લીટ છે. ઓલા બે ભાઈઓ આવે એટલે આપણે ચાલુ કરી. ફાઇનલી આ બે આવી ગયા છે. કેમ લાગે છે યોગીભાઈ શાક? અરે એક નંબર ખાધું હજી આમ તો હું એક નંબર છું. કલર સારો છે. હાલો ભાઈ રોટલી આપી દો અને સ્ટાર્ટ કરો ભાઈ. ચલો લાઈટ કરે સારું છે એક નંબર. કોણે સાયખું વરણ તે નહીં ભાઈ હજી નથી. હું કરું કયું મને આમાં ટમેટું જ્યુસી ખાવ. ટ્રાય કરો યોગીભાઈ. પેલા એક જો બટકું એક લાઈન ટમેટું ખાવું છે યાર. કેવું છે કરો બાકી કોઈ ઘટે ચટણી બટણી તો હોય ને હો રીતે નાખી દેજો. હું લાગ્યું ભાઈ રિઝલ્ટ એક નંબર તમને ભાઈ કેમ બનાવ્યું છે મમ્મા સાઈક તારે ઉદ્યા હજી સાઈક જ શાક તો એક નંબર બન્યું છે. નિરાતે જમી લઈ બધે ભાઈ. અમે તો હું કરણ તો બપોરના હરખું સવારના નથી તમારે ભેગો એવું હતું. મને પાછું બોલે છે હા ઉદીઓ ને બબે વાર ખાઈ વાર ગરમ મસાલો અટાડ નાખે છે શાકમાં. કાંઈ વાંધો નિરાતે જમી લઈ પછી મળી તમને. તો ભાઈ સરસ મજાનું જમી લીધું છે ને આ બધું પાછું ગોઠવી દીધું છે અને આ બે ભાઈ જાય છે ને આપણે વાહું હોય હાલો જાય જ અને આને નાખી દેજો નદીમાં ખાલી ડીશું ને એવું બધું છે. ઓકે બાકી બધું સામાન તો ઘરે વહી ગયો. કાંઈ વાંધો ન પાદરમાં જાય ને સુઈ જવું છે આપણે. બાકી તો ભાઈ અત્યારે અમારે હદુઆસારેથી પાછું વળીને આમ જવું પડ્યું કારણ કે દેવેશભાઈ વાડીએ જાય છે ટ્રેક્ટર લઈને ગામમાંથી આવે છે જમીન અને કરણભાઈ બંધ લાઈટે આ કે છે જોઈએલા મોરે મોરો ન થઈ જાય. ચલો દેવેશભાઈ વાડીએ ટ્રેક્ટર હાંકવાનું છે તો એની પાસે બીજું ટ્રેક્ટર છે અને આપણે ત્યાં એની મદદ કડીક કરાવીશું. આપણે બેસવાનું છે આમ જ પણ લાઈટ બાઈટ પકડીને બેસીશું અને આપણો ખોટો ટાઈમ ત્યાં પાદરમાં જાય ને ત્યાં ટાઈમ વયો જાય ઘડી કાંઈ બેઠા 12 વાગ્યા લગી. તો ભાઈ રાઈટની તો અહીંયા એવી ખરેખર મજા આવે છે ને વાઇબ જ અલગ છે. લે હાલે હું હાલે મજામાં ભાઈ તમે આ કઈ મૂકી ગયા? તમારું ગામ તો હાણ વેળા મેં કીધું એ તો હેણે વેણે ના પણ અહીંયા થી કેમ આવી મોટું જ બતાવો. તમારું ગામ તો હેણે વેણે ઈ જ ને. તો ભાઈ આપણે દેવેશબેન ખેતરમાં પહોંચી ગયા છીએ પણ આ શું અહીં કઈ ફર ગયા ખેંચતો કાંઈ નહીં ઘઉં વાળું વર્ગ એવું તો એટલે હજી સગે જ છે. કાંઈ વાંધો દેવેશભાઈ જમવા બેઠા છે જમીન હમણાં ટ્રેક્ટર લઈને આવે. જમી લીધું તું આપણે ક્યારનું. હવે દવા લઈ લીધી. દવા આપણે હારે જ રાખી છે કારણ કે મજા નથી ને પોણે ક્યાં ગયું ભાઈ મજા નથી ને એટલે દવા હારે જ રાખવી પડે. ઉધરે એટલી આવે છે ને દવા પી લ્યો ને એટલે કઈ વાંધો ન આવે. તો ભાઈ ફાઇનલી દેવભાઈ આવી ગયા છે અને એ હવે આ ટ્રેક્ટર રાખશે અને આરે ખીમભાઈ છે કરણભાઈ બોનેટ ઉપર ચડીને બેઠા છે. કાંઈ વાંધો નહીં અહીંયા આખશે ને આપણે ઘડી કાંઈ બેઠા 11 કોઈ કે પાદરમાં થઈને પછી હોઈ જાય કારણ કે
6 વાગ્યાના ઉઠ્યા છીએ, નીંદર જ ક્યાંય નથી થઈ, એટલે હવે હું બહુ જરૂરી છે ખરેખર. તો ખીમભાઈ દેવીભાઈ આવ્યા, હારે સોડાઈ લેતા આવ્યો સરસ, પણ ઉધરી ધૂમ થઈ ગઈ, તાવે ધૂમ આવ્યો કાંઈ થયું ને એટલે સવારમાં દવાના પૈસા ત્યારે રાખજે 2000 રૂપિયા. મોંઘી હોટલમાં શું છે? એ આને હોટલમાં જવું છે, ઉધરે છે ને કરણ તો હા એ કે મોંઘી હોટલમાં જાવ. હોટલમાં જવાનું, હોસ્પિટલમાં શું છે? વાહ, ઓને પૈસા દેવાય કે ત્યાં જમીન હું ઘડી કાને બ્લોગ બંધ કરી દઉં. તો 11 વાગ્યા છે, 10:56 થઈ છે ને આ બધા ભાઈ સૂતા છે અને દેવેશભાઈ ટ્રેક્ટર રાખે છે. હલે ભાઈ ટ્રેક્ટર ઘુમા આપણે જવું ગામમાં. તો ભાઈ અત્યારે આપણે જાય છે પાદરમાં, કારણ કે ખીમભાઈને ફોન આવ્યા છે, હવે ઘરે વિવાય એને ઉદયભાઈ કોઈને જ છે. કાંઈ વાંધો ને, પાદરમાં જઈને ત્યાં સુઈ જાય આપણે. ચલો ફાઇનલી આવી ગયા છીએ પાદરમાં, અને બધા ભાઈઓ જાગે છે. આપણે કાંઈ નથી કરવું, સીધું સુઈ જવું છે. હાલો ખીમભાઈ, તમારે હોવાનું વાંધો નહીં. તો રમત કરતા કરતા આ બે તો સુઈ ગયા. રો મક્ખી મચ્છરો, હલો એ બે નથી ઉઠે, હવા લગી. આપણે હવે સુઈ જાય. ચલો તો ભાઈ 2:30 થઈ છે, નીંદર તો આવે પણ ટાઈટ બહુ હોય તો બધા તૂટ્યું વરી નહોતા. હલો આપણે સુઈ જઈએ. તો ફાઇનલી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, અને કિમભાઈ સવારમાં ઉઠતા હોય તો આવીને સીધા ઉઠાડી ગયા છે. આ કીધું ઉઠવાનું નામ નથી એમ. અને વાગ્યા કેટલા? વાગ્યા 6:51. હવે કેટલી મિનિટ છે આપણી પાસે? 7:38. તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા યોગીભાઈ? 7:09 બતાવવું પડે. ખોલો. 7:09 થઈ છે. રવિભાઈ કુંભકર્ણના ભાઈ રહ્યા એટલે હુતા નથી. યોગીભાઈ ઉઠી ગયા. બાકી તમે સવારમાં દો બધા કામે લાગી ગયા. એક બસ લઈને જાય સ્કૂલની. તો ફાઇનલી 7:38 થઈ ગઈ છે. હવે 1 મિનિટની વાર છે. રવિભાઈ ઉઠવાનું નામ નથી લેતા. ઉઠો નહીં, હઈ ઉઠો, તો ટાઈમ થઈ ગયો. 1 મિનિટની વાર છે. ઉઠાય તો ને યોગી, ઉઠો કાંઈક તમારી ગાઈઝ ને કયો. નીંદરમાં છે. હાલો 7:38 થઈ ગઈ છે. ઓકે ગાઈસ, આપણો ચેલેન્જ થઈ ગયો છે પૂરો. હવે આપણે નિરાંતે સુઈ જાય ઘરે જઈને. તો ચેલેન્જ થઈ ગયો છે પૂરો ને હવે આપણે મારવી હેઠે ઠેકડો. 24 કલાકથી હેઠા નથી ઉતર્યા. હાલો ઉતરો.